નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 માં વિશ્વ વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું પેપર એસવીએસ કક્ષાનું આવવાનું છે। મિત્રો આ એસવીએસ કક્ષાના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણું જે પેપર આવવાનું છે તે કુલ 50 ગુણનું હશે અને 2 કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો વિભાગ નંબર 1 થી શરૂઆત કરીશું, જેની અંદર તમને માગ્યા મુજબ જવાબ આપવાના કહેલા છે। સૌપ્રથમ મિત્રો અહીંયા તમને વિકલ્પ સ્વરૂપે કેટલાક પ્રશ્નો પૂછેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેનામાંથી સૂકો બરફનું અણુસૂત્ર કયું છે? તો મિત્રો જવાબ આવશે CO2S। બીજું છે નીચેના પૈકી સંયોજન કયું છે? તો મિત્રો તે છે હવા। ત્રીજું છે ખાલી જગ્યા એ તત્વની સંજ્ઞા છે? તો મિત્રો સલ્ફર છે એ તત્વની સંજ્ઞા છે। ચોથું છે મેગ્નેશિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે? તો જવાબમાં આવશે 2। પાંચમું છે અમીબા અને પેરામિસિયમ એકોસી સજીવો છે? તો આ વિધાન કેવું છે? ખરું છે। છઠ્ઠું છે રુધિર એ મિત્રો સંયોજક પેશી છે? તો આ વિધાન પણ ખરું છે। સાતમું છે વાહનનું ઓડોમીટર શું માપે છે? તો મિત્રો વાહનોમાં આવેલું જે ઓડોમીટર છે એ કાપેલું અંતર માપે છે। આઠમું છે ટેબલ પર પડેલા પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે? જે સંતુલિત બળો અને અસંતુલિત બળ, તો એમાં જવાબમાં આવે છે તે છે સંતુલિત બળ। હવે આપણે નવમું છે, જેની અંદર મિત્રો જોઈશું જોડકે સ્વરૂપે જીનો એસઆઈ એકમ। તો જીનો એસઆઈ એકમ છે nm² kg-1। જીનો એસઆઈ એકમ, તો મિત્રો જીનો એસઆઈ એકમ છે તે છે ms²। સાપેક્ષ ઘનતાનો એકમ, તો સાપેક્ષ ઘનતાનો એકમ છે એકમ રહિત। અને નવમું છે ઉત્પ્લાવક બળનો એકમ, તો એ છે n। 10મું છે આપણને ધાન્ય, કઠોળ અને શાકભાજીમાંથી શું મળે છે? તો મિત્રો ધાન્યમાંથી કાર્બોદિત, કઠોળમાંથી પ્રોટીન અને શાકભાજીમાંથી વિવિધ પ્રકારના વિટામિન્સ અને ખનિજો મળે છે। વિભાગ બી ઉપર જઈશું। એની અંદર મિત્રો જોઈએ તો 40 થી 50 શબ્દોમાં ઉત્તર આપવાના છે। પ્રત્યેક પ્રશ્નની 2 ગુણ છે। મિત્રો કારણ દર્શાવવાનું છે કે આપણને અંતરની સુગંધ સુવાસ ઘણા લાંબા અંતર સુધી આવે છે, કેમ? તો મિત્રો અંતર એ અતિ બાષ્પશીલ પ્રવાહી છે, આથી તેનું ઓરડાના તાપમાને વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે અને આ વાયુના ઘટક કણો હવામાં ઝડપથી પસરે છે। વાયુના અણુઓની ગતિજ ઉર્જા વધુ હોવાથી તે લાંબા અંતર સુધી ફેલાઈ શકે છે અને પ્રસરી શકે છે, તેથી આપણને અંતરની સુગંધ સુવાસથી ઘણા લાંબા અંતર સુધી આવે છે। એના અથવામાં બીજો પ્રશ્ન છે ઉનાળામાં આપણે કેવા પ્રકારના કપડાં પહેરવા જોઈએ અને શા માટે? એનો જવાબ આપણે લખી શકીએ કે ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, કારણ કે શારીરિક પ્રક્રિયાઓને કારણે ઉનાળામાં ગરમીના દિવસો મિત્રો આપણને વધુ પરસેવો થાય છે, જેનાથી આપણને ઠંડક, શીતળતા મળે છે। જેમ કે આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણ આપણા શરીર કે આપણી આસપાસથી ઉર્જા મેળવીને બાષ્પમાં ફેરવાઈ જાય છે અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા જેટલી ઉષ્મા ઉર્જાનું મિત્રો આપણા શરીરમાંથી શોષણ થાય છે, જેથી આપણે મિત્રો શરીરનું ઠંડક મળે છે। જો કે સુતરાઉ કપડામાંથી પાણીનો અવશેષો વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો આ અવશોષિત થઈ વાતાવરણમાં સરળતાથી બાષ્પીભવન પામે છે। એના પછી મિત્રો નીચે દર્શાવેલ તાપમાનો કેલ્વિન માપકરમાં ફેરવાનો છે, જેમાં પહેલું છે 25°C પ્લસ 273 આપણે ઉમેરીએ તો 298 કે થશે અને 373માં આપણે અંશ સેલ્સિયસમાં 273 ઉમેરીશું તો 646 કેલ્સિયમ થાય છે, કેલ્વિન થશે મિત્રો અહીંયા। એના પછી રાસાયણિક સૂત્ર છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, તો એનું મિત્રો અહીંયા સૂત્ર છે MgO2। 14મું છે ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે। પરમાણ્વીય ક્રમાંક, તો પરમાણ્વીય ક્રમાંક Z કોઈપણ તત્વના પરમાણુના કેન્દ્રમાં હાજર રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક Z કહે છે। ઉદાહરણ તરીકે જોઈએ તો હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે, કારણ કે તેના કેન્દ્રમાં એક પ્રોટોન હાજર છે। 15મું છે તફાવત આપવાનો છે રેખીય સ્નાયુ અને અરેખીય સ્નાયુ। જેમાં જોઈએ તો રેખીય સ્નાયુમાં તેમાં કોષ કેન્દ્ર જીવા મળતું નથી અને અરેખીયમાં કોષ કેન્દ્રીય જોવા મળે છે। રક્તકણો છે ગોળ, ચપટા અને અંતર્ગોળ હોય છે, જ્યારે અનિયમિત આકારના કોષો છે। 16મું છે કરાટેના ખેલાડી કઈ રીતે એક ઝટકામાં બરફની પાટને તોડી નાખે છે? સમજૂતી આપવાની છે, તો એનો જવાબ મિત્રો જોઈએ બરાબર, અથવા મિત્રો તમારે એનો જવાબ છે તૈયાર કરી લેવાનો છે। નેક્સ્ટ પ્રશ્ન છે જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા અને કયા કયા?
તો એનો જવાબ છે કે પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. બીજા શબ્દોમાં દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનોનો વિરોધ કરે છે. ગુણાત્મક રીતે કોઈ વસ્તુને સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. આ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમનો જડત્વનો નિયમ પણ કહે છે. આમ જડત્વના 3 પ્રકાર છે, જેમ કે સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. 17મું છે પદાર્થના દળ તથા તેના વજન વચ્ચે શું તફાવત છે. મિત્રો દળ અને વજન વિશે આપણે અહીંયા તફાવત છે આપી શકીએ છીએ. તો આવી રીતે લખી દેવાનો છે. 18મું છે રાસાયણિક ખાતર શું છે, તેના લાભ અને ગેરલાભ જણાવવાના છે. તો મિત્રો રાસાયણિક ખાતર વિશે આપણે મિત્રો ચોક્કસ પ્રકારનો જવાબ અહીંયા લખી શકીએ અને લાભ અને ગેરલાભ વિશે પણ યોગ્ય રીતે જવાબ લખી શકીશું આવી રીતે. ટૂંકનો લખવાની છે મિત્રો પાકની ફેરબદલી. એમાં પાકની ફેરબદલીનો પ્રકાર, ફેરબદલીમાં લેવાતા મુખ્ય પાકો. તો મિત્રો વર્ષ માટે ફેરબદલી, બરાબર. તો મકાઈ, રાઈ, ડાંગર, ઘઉં, બરાબર, વર્ષ માટે ફેરબદલી. તો આવી રીતે મિત્રો આપણે એનો જવાબ છે લખી શકીએ છીએ. પાકની ફેરબદલીના પ્રકાર અને ફેરબદલીમાં લેવાતો પાકો. વિભાગ સી ની વાત કરીશું. અહીંયા મિત્રો 60 થી 80 શબ્દોમાં તમારે મુદ્દાસર ઉત્તર આપવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે. 12 ગુણનો વિભાગ સી છે. અહીંયા તમને મિત્રો અણુસૂત્ર છે એનું એકમ દળની ગણતરી કરી જવાબ લખવાનો છે, જેનો જવાબ તમને અહીંયા મળી જશે. 20મું છે રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી. આ પ્રયોગનું અવલોકન જણાવવાનું છે. તો મિત્રો એનો પણ આપણે પ્રયોગ અહીંયા સરસ મજાનો છે તે લખી શકીશું આવી રીતે. 21મું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ સમજૂતી આપવાનું છે, તેનું ગાણિતિક સ્વરૂપ પણ મેળવવાનું છે, બરાબર. અથવામાં બીજો પ્રશ્ન છે ટૂંકનું લખવાની છે અનવાહક પેશી, એના વિશે પણ અહીંયા જવાબ આપણે આવી રીતે મિત્રો લખી શકીએ. વિભાગ ડીની અંદર મિત્રો તમને દરેક પ્રશ્નના 4 ગુણ છે, સવિસ્તર ઉત્તર આપવાના છે. 12 ગુણનો વિભાગ ડી છે. 22મું છે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજૂતી આપવાની હોય તેનો જવાબ મિત્રો આપણે આવી રીતે ચોક્કસ મેળવી શકીશું. 23મું છે આણ્વીય દળ એટલે શું, નીચે આપેલા પદાર્થના આણ્વીય દળની ગણતરી કરવાની છે. તો એનો જવાબ પણ મિત્રો સરસ મજાનો આપણે આણ્વીય દળ વિશે આ રીતે લખી શકીએ છીએ. તો ચોક્કસ પ્રકારનું મિત્રો પ્રશ્નપત્ર છે આપણે આવી રીતે લખવાનું થાય છે. મોસ્ટ આઈએમપી છે. 24મું છે ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવવાના છે. તો એ પણ આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ. અથવામાં ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સૂત્ર F = ma તારવવાનું હોય તો પણ જવાબ મિત્રો આવી રીતે લખી શકાય છે. તો ખાસ મિત્રો ચોક્કસ પ્રકારનું પ્રશ્નપત્ર તમે જોઈ રહ્યા છો. મોસ્ટ આઈએમપી છે. આવા જ પ્રશ્નપત્ર મેળવવા માટે આપણી ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી અવશ્ય બીજા પ્રશ્નપત્રો મોકલી શકીએ. તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.